नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जायणं नमो लय सब्बसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलानां च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्रादया जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। તો આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ષોડશીથી, એટલે છે કે ચોથો કર્મગ્રંથ. આ ચોથો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત છે, જેની અંદર આપણે વિષયમાં આ જોઈ રહ્યા છીએ કે જીવ સ્થાનક વિશે કયા કેટલા ગુણસ્થાનક કયા જીવ સ્થાનકને હોઈ શકે. પછી યોગ દ્વાર જોયો, પછી ઉપયોગ દ્વાર જોયા બાદ આપણે લેશિયા દ્વાર જોયો હતો. હવે આગળ વધીએ. આપણે બંધ વગેરે આપણને જોવાનો છે. જીવ સ્થાનક વિશે બંધ એ દ્વારા આપણે આજે સ્ટાર્ટ કરશું. એના માટે આપણે ગાથા ગ્રહણ કરી અને આગળ વધીએ. તો આની અંદર 7મી ગાથા આપણે ગ્રહણ કરી લીધી હતી. એમાંથી ઉપરવાળું છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આ હતું કોનું? તો લેશિયા દ્વાર વિશે હતું. હવે આ છે બંધ, ઉદય, ઉદીર્ણા વગેરે એનું દ્વાર સ્ટાર્ટ થાય છે. તો આ ગાથાના સેકન્ડ લાઈન એ આપણે પહેલા ગ્રહણ કરી લીધી છે, પણ એના અર્થ જોવા માટે પાછી એ આખી ગાથા જોઈએ અને સેકન્ડ લાઈનના અર્થ આપણે જોવાનો સ્ટાર્ટ કરશું. હાથ જોડીને ગ્રહણ કરશું. સન્નિદુગી છ લેસ અપજ્જ બાયરે પઢમ ચૌતી શેષેસુ સત્તઠ્ઠ બંધુદીરણ સંતુદયા અઠ્ઠ તેરસસુ. આની અંદર બીજી ગાથા આ જે છે, આની અંદર શું બતાવ્યું છે ગ્રંથકાર શ્રીએ? સત્તઠ્ઠ બંધુદીરણ સંતુદયા અઠ્ઠ તેરસસુ. આમાં સત્તઠ્ઠ આ વર્ડની અંદર બે વર્ડની સંધિ થયેલી છે, સત્ત અને અઠ્ઠ, એટલે 7 ને 8 એ બતાવ્યું છે. શું? તો બંધ ઉદીર્ણ, બંધમાં અને ઉદીર્ણ એ 7 ને 8 ની હોય. પછી આગળ સંત અને ઉદયા આ બે વર્ડની સંધિ થયેલી છે. સંત એટલે કે સત્તા, ઉદયા એટલે કે ઉદય. એ કેટલાનું? તો 8 એટલે 8. ક્યાં? તો તેરસસુ. તો 13 જે જીવ સ્થાનકો છે, પહેલો થી 13મો જીવ સ્થાનક પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય એને છોડીને બાકીના બધા જ એ બધા 13 જે જીવ સ્થાનકો છે બધાને માટે બતાવ્યું છે બંધ, ઉદય, ઉદીર્ણા સત્તા કેટલાની હોય છે તે પોસિબલ. બંધ અને ઉદીર્ણા 7 કે 8 ની હોય અને ઉદય અને સત્તા 8 નું હોય. પહેલા 13 જીવ સ્થાનક વિશે આ રીતે એક લાઈનની અંદર 13 જીવ સ્થાનક વિશે બંધ, ઉદય, ઉદીર્ણા સત્તા બતાવી દીધું. હવે નેક્સ્ટ ગાથા જે છે એ ગ્રહણ કરીએ આપણે. આની અંદર આગળનું કન્ટિન્યુએશનમાં છે, જે 14મો જીવ સ્થાનક છે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એમના માટે બતાવે છે. ગાથા ગ્રહણ કરીને આગળ વધી. સત્તઠ્ઠ છે ગ બંધા સંતુદયા સત્ત અઠ્ઠ ચત્તારી સત્તઠ્ઠ છ પંચ દુગમ ઉદીર્ણા સન્ની પજ્જતે. આની અંદર ગ્રંથકાર શ્રીએ સન્ની પજ્જતે એટલે કે પર્યાપ્તા એવા સંઘની જીવો. તો સંઘની કોણ? તો સંઘની પંચેન્દ્રિય એ જ હોઈ શકે છે, બીજા કોઈ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય એ સંઘની નહીં હોઈ શકે. તો આ સંઘની વર્ડ ઉપરથી આપણે આગળ પણ સમજ્યા છીએ કે એ સંઘની પંચેન્દ્રિય સમજવાનું. તો પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિયનો જે એક જીવભેદ છે એના માટે બતાવે છે. સત્તઠ્ઠ છ એગ આ જે છે છે ગ એટલે એમાં સંધિ થયેલી છે છ અને એગ એ બે વર્ડની. તો બંધમાં કેટલા હોઈ શકે છે? 7, 8, 6 અથવા તો 1. આટલા 4 પ્રકારના બતાવ્યા બંધ. પછી સંતુદયા એટલે આ આપણે આગળ અહીંયા જોયું, એમાં સંધિ છે સત્તા અને ઉદય એ બે વર્ડની. કેટલાના હોય છે? તો સત્ત અઠ્ઠ ચત્તારી એટલે 7, 8 અથવા તો 4. આ 3 પ્રકારે સત્તા અને ઉદય એ હોઈ શકે છે કર્મોનું આ સંઘની પર્યાપ્તા જીવોને માટે પંચેન્દ્રિય. પછી આગળ અહીંયા બતાવે છે ઉદીર્ણા. કેટલા? તો સત્ત અઠ્ઠ છ પંચ દુગમ એટલે 7, 8, 6, 5 અથવા તો 2 એટલા કર્મની ઉદીર્ણા પોસિબલ છે
સંઘની પર્યાપ્તા પંચેન્દ્રિય જીવોને આ રીતે બતાવ્યું છે 8મી ગાથાની અંદર. હવે આપણે આગળના કર્મગ્રંથ બીજો જે છે એની અંદર આ જોઈ ગયા છીએ ટોટલ કેટલા હોઈ શકે છે, બંધ, ઉદય, ઉદીર્ણ અને સત્તા એ બધે. પછી પર્ટિક્યુલર જે જીવ ભેદો છે અલગ અલગ માર્ગણાને વિશે એ બધું આપણે ત્રીજા કર્મગ્રંથના બંધ સ્વામિત્વની અંદર વિશેષથી જોઈ લીધું હતું. એમાં બીજા કર્મગ્રંથની અંદર આપણે ઉત્તર પ્રકૃતિના વિશે જોયું હતું. મૂળ પ્રકૃતિ તો આવી જ ગઈ હતી, પણ અહીંયા જે બતાવી છે આ ગાથાઓની અંદર માત્ર મૂળ કર્મ પ્રકૃતિ છે એની જ વિચારણા છે. ઉત્તર પ્રકૃતિ અહીંયા જોવાની નથી. તો એ આપણે જોઈએ. ગ્રંથકારશ્રીએ આપણને ગાથામાં આ પ્રમાણે બતાવ્યું છે. પહેલા ગાથા જે હતી આ વાળી, આની અંદર શું બતાવ્યું? 57 બંધુદીર્ણ સંતુદય 8 13 57 બંધુદીર્ણ, બંધ અને ઉદીર્ણ એ 57 7 અને 8. પછી સંતુદયા સત્તા ને ઉદય 8 એટલે 8 નું હોય છે. ક્યાં? તો 13 એટલે 13 જીવભેદોને વિશે, પહેલો થી 13મો જીવભેદ આટલું બતાવ્યું છે. આની અંદર બધું આવી ગયું. આ ટેબલનું ફર્સ્ટ 13 જે રોઝ છે એ બધાનું આવી ગયું માત્ર એક જ ગાથાની સેકન્ડ લાઈનની અંદર. પછી પાછળ નેક્સ્ટ ગાથામાં શું બતાવ્યું છે? 57 છે બંધા સંતુદય 57 44 57 56 ચતુગમ ઉદીર્ણ સન્નિપજ્જતે. તો આ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા જે છે એમના માટે શું બતાવે છે? પહેલા તો બંધ બતાવે છે. 57 6 1 બંધા, સંતુદયા 7 8 44 સંત ઉદયા. આ સત્તા ને ઉદય બતાવ્યું છે. કેટલું? 7 8 44 7 8 44 સેમ છે બંને. પછી આગળ બતાવ્યું ઉદીર્ણા સંઘની પર્યાપ્તા પંચેન્દ્રિય જીવોને માટે કેટલી બતાવી? 7 6 પંચદુગમ ઉદીર્ણ સન્નિપજ્જતે. આ રીતે 8મી ગાથાની અંદર આ આપણે જોયું. આ વાળી ગાથા છે એ આપણે જોયું. હવે આ ટેબલની અંદર વિચારણા કરીએ કે કોને આટલા શા માટે કઈ રીતે છે તે. હવે એની અંદર ફર્સ્ટ થી આપણે એમ સ્ટાર્ટ કરીએ, બધું સાથે જોતા કરતા માત્ર બંધ પહેલા વિચારીએ, પછી માત્ર ઉદય વિચારશું, માત્ર ઉદીર્ણ, પછી સત્તા. માત્ર આ ટેબલ આખું શા માટે બતાવી દીધું? ગાથાની અંદર જે બતાવ્યું છે એ આખું આની સાથે આપણે રિલેટ કરી શકીએ કે આ આપણા મનથી નથી લખેલ, પણ ગાથામાં જે છે એ અહીંયા બતાવ્યું છે એના માટે આ આખું ટેબલ બતાવ્યું છે. હવે આપણે સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ, બંધથી. તો બંધ ટોટલ કેટલા પ્રકારે હોઈ શકે છે કોઈ પણ જીવને? મૂળ કર્મ પ્રકૃતિનો તો કાં તો એ 8નું હોઈ શકે, કાં તો 7નું, કાં તો 6નું, કાં તો 1નું. એમાં એ કયા કયા ગુણસ્થાનકે હોઈ શકે તે આપણે આ બીજા કર્મગ્રંથની અંદર જોઈ ગયા છીએ. બંધ 8ના હોઈ શકે, એટલે આ બધું 8નું 7નું વગેરે શું છે? તો એ બંધ સ્થાન છે. બંધ સ્થાન એટલે કે એક જ સાથે કેટલા કર્મનો બંધ હોઈ શકે છે એક સાથે, એને કહેવાય છે બંધ સ્થાન. તો એ ટોટલ બંધ સ્થાન કયા, કેટલા, ક્યારે, કયા ગુણ સ્થાનકે હોઈ શકે તે આપણે આ બીજા કર્મગ્રંથની અંદર જોઈ ગયા છીએ. એ અહીંયા પાછા યાદ કરી રિવાઇઝ કરી લઈએ. પહેલો ગુણ સ્થાનકે બંધ 8નું, 8 કર્મનું બંધ પોસિબલ છે. બીજા ગુણ સ્થાનકે પણ 8 પોસિબલ છે. ત્રીજા ગુણ સ્થાનકે આયુષ્ય કર્મનું બંધ પોસિબલ નથી, આપણે રૂલ મુજબ જાણીએ છીએ. ત્રીજો ગુણ સ્થાનક એવું છે કે જ્યાં નવો આયુષ્યનું બંધ નહીં થાય, કોઈ મૃત્યુ નહીં પામે કોઈ જીવ ત્યાં. પછી ચોથો ગુણ સ્થાનક ત્યાં 8 કર્મનું બંધ પોસિબલ. 5મા ને 6 પણ 8 પોસિબલ છે બંધ. 7મા ગુણ સ્થાનકે 7 અથવા તો 8 શા માટે બતાવ્યું? આમ તો પહેલાથી 7મા ગુણ સ્થાનકે આ અહીંયા પહેલા જે બતાવ્યા, પહેલો, બીજો, ચોથો, 5મો, 6 એ જે ગુણસ્થાનકો છે એના પર પણ 7 કે 8 એમ પણ લખી શક્ય હોત, પણ અહીંયા શા માટે 8 કે 7 બતાવ્યું? તો એમાં એ રીઝન શું છે કે અહીંયા તો શું બતાવ્યું છે કે મેક્સિમમ કેટલા કર્મનું બંધ પોસિબલ છે તે પણ અહીંયા આ જે છે 7મો ગુણસ્થાનક ત્યાં મેક્સિમમ 8 કર્મનું બંધ પોસિબલ છે, પણ
આમ તો નોર્મલી 7 કર્મનો બંધ પોસિબલ છે, પણ જો છઠ્ઠા ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરતો કરતો ઉપર અહીંયા ચડે, એમાં દેવ આયુષ્યનો બંધ માત્ર પોસિબલ છે છઠ્ઠા ગુણસ્થાનકે. તો દેવ આયુષ્યનો બંધ જો એને છઠ્ઠા ગુણસ્થાનકે રહે છે તે દેવાયુનો બંધ કરવાનું સ્ટાર્ટ કરી લીધું હોય, પછી બંધ કરતા કરતા વચ્ચે એનું જો અધ્યવસાય વિશુદ્ધિને પામે અને એ 7મા ગુણસ્થાનકે આવી જાય જો, તો પછી એનો જે દેવભાવનો આયુષ્યનો બંધ ચાલુ છે એનું કન્ટિન્યુએશન અહીંયા થશે 7મા ગુણસ્થાનકે. એના હિસાબે અહીંયા 7મા ગુણસ્થાનકે 7 અથવા તો 8 બતાવે છે, પણ નોર્મલી 7 હોય, કારણ 7મા ગુણસ્થાનકે નવા દેવાયુષ્યનો બંધ સ્ટાર્ટ નહીં કરે એના હિસાબે, અપ્રમત્ત અવસ્થાના હિસાબે. એ રીતે આપણે 7 કે 8 અહીંયા જોયું હતું. પછી 8મો 9મો ગુણસ્થાનક ત્યાં 7 કર્મનો બંધ, એ પણ આયુષ્ય સિવાયના 7 કર્મ જે છે તે. પછી 10મો ગુણસ્થાનક ત્યાં 6 કર્મનો બંધ પોસિબલ, એમાં મોહનીય કર્મને માઇનસ કરીને બાકીના 6 કર્મ છે એ. પછી ઉપશાંત મોહથી કરીને 13મો ગુણસ્થાનક, અહીંયા બધું માત્ર વેદનીય કર્મ છે એનો બંધ પોસિબલ છે. અને 14મા ગુણસ્થાનકે કોઈ પણ કર્મનો બંધ નહીં થાય, અબંધક હોય છે આત્મા. આ રીતે આપણે જોયું હતું. પછી આ ઉદય વગેરે પછી જોશું. હવે અહીંયા આવીએ. એ રીતે આપણે જોયું કયા કયા બંધ સ્થાનો આપણે જોયા આ ટેબલની અંદર. 8, 7, 6 અને 1 માત્ર એ જ છે, 4 પ્રકારના એ જ અહીંયા છે. 8, 7, 6 અને 1. હવે કોઈક બંધ સ્થાનનો કાળ શોધવો હોય, ભલે તે જઘન્ય હોય કે ઉત્કૃષ્ટ હોય, કોઈ પણ કાળ ફાઇન્ડ આઉટ કરવું હોય કોઈ પણ બંધ સ્થાનનો, તો પછી એ રીતે ફાઇન્ડ આઉટ કરાય કે પહેલા તો જે બંધ સ્થાનનો કાળ ફાઇન્ડ આઉટ કરવું હોય એ નહીં, પણ બીજો કોઈ બંધ સ્થાન ચાલુ હતો, પછી આપણો ઈચ્છિત એવો બંધ સ્થાન સ્ટાર્ટ થયો, એના બાદ એ બંધ સ્થાન પૂરો થઈને બીજો કોઈક બંધ સ્થાન એના સિવાયનો સ્ટાર્ટ થયો. એટલે આપણને જે બંધ સ્થાનનો કાળ શોધવાનું છે એની શરૂઆત થઈ અને એની પૂર્ણાહુતિ થઈ. આ સ્ટાર્ટ થી એન્ડના વચમાં જેટલું પોર્શન છે, જેટલું સમયગાળો છે તે છે આપણો એ બંધ સ્થાનનો કાળ. એક્ઝામ્પલ માટે જો આપણને 8નો બંધ સ્થાનનો કાળ શોધવું હોય તો પહેલા 8ના સિવાય બીજા કોઈ બંધ સ્થાન ચાલુ હોવું જોઈએ. એના બાદ 8નો બંધ સ્થાન સ્ટાર્ટ થાય, ત્યારથી એ કાળની કાઉન્ટિંગ સ્ટાર્ટ થાય. પછી 8નો બંધ સ્થાન છોડીને એના સિવાય બીજો કોઈક બંધ સ્થાન શરૂ થયો ત્યારે એનો એન્ડિંગ પોઈન્ટ સમજવાનું. તો 8નો બંધ સ્થાન શરૂ થયો અને પૂરું થયો, એના વચનું જે ટાઈમ ડ્યુરેશન છે તે જ છે આપણો 8ના બંધ સ્થાનનો કાળ. એ હવે ઓછામાં ઓછું કેટલું હોઈ શકે તે છે જગન્ય કાળ, અને વધારેમાં વધારે કેટલું એ હોઈ શકે તે છે ઉત્કૃષ્ટ કાળ. બસ એ રીતે બાકીના માટે પણ સમજવાનું. એ જ રીતે કોઈક જીવ જ્યારે એ 7 કર્મનો બંધ એનો સ્ટાર્ટ થયો ત્યારથી કરીને ઓછામાં ઓછા કેટલા સમય સુધી 7 કર્મનો બંધ કન્ટિન્યુઅસલી એનો ચાલુ હોઈ શકે, એ મિનિમમ જે કાળ છે એને જગન્ય કાળ કહ્યું. પછી એ 7 કર્મનો બંધ કરતો 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 મેક્સિમમ કેટલો કાળ એનો 7 કર્મના બંધ વાળો હોઈ શકે, આ 8 કે 6 કે 1નો બંધ સ્થાન નહીં આવે વચમાં, એવું એનો મેક્સિમમ ઉત્કૃષ્ટ કાળ કેટલો હોઈ શકે, એ છે આ જગન્ય કે ઉત્કૃષ્ટ કાળના મિનિંગ. હવે આપણે જોઈએ. સૌથી પહેલો છે 8નો બંધ સ્થાન. એક્ઝામ્પલ માટે કોઈ પણ જીવનું કેટલા કર્મનું બંધ ચાલુ હોય સતત, તો 7 કર્મનું સતત એનું બંધ ચાલુ છે સમયે સમયે કોઈ છદ્મસ્થ જીવનું. હવે આગળ એ જ્યારે આગળ વધીને એનો આયુષ્ય કર્મનો બંધ કરે તો આયુષ્ય કર્મનો બંધ કરવા માટે એને અંતર મુહૂર્તનો ટાઈમ લાગે. એક અંતર મુહૂર્તને માટે એ આયુષ્ય કર્મ બાંધે, તો ત્યારે વચમાં પ્રિવિયસલી એ 7 કર્મ બાંધી રહ્યો હતો, જ્ઞાનાવણીય વગેરે 7 કર્મ આયુષ્યને છોડીને. પછી આ સમય સમજો 9 વાગે, એક્ઝામ્પલ માટે 9 વાગે એણે આયુષ્ય કર્મનો બંધ કરવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારે હવે કેટલાનો બંધ સ્થાન વાળો એ થઈ ગયો, તો 8 કર્મનો. પહેલા હતો 7 વાળો, 9 વાગે થયો 8 કર્મના બંધ સ્થાન વાળો. પછી એનો આયુષ્ય અંતર મુહૂર્ત માટે બંધાતું રહેશે ત્યાર સુધી એ
9 વાગ્યાથી કરીને અંતર મુહૂર્ત માટે 8 કર્મના બંધ સ્થાનવાળો હશે. પછી હવે એનું આયુષ્ય નેક્સ્ટ ભાવનું બંધાઈ ગયું, ત્યારથી પછી હવે પાછો એ 7 કર્મના બંધ સ્થાનવાળો કહેવાશે. એટલે આ રીતે અહીંયા આ જે છે 8 કર્મનું બંધ સ્થાન આપણે સમજ્યા, અને 7નું ક્યારે છે વગેરે. હવે અહીંયા 8 કર્મનું બંધ સ્થાન અહીંયા વચમાં આવ્યું, એ સ્ટાર્ટ થયો અને સ્ટોપ થયો, તો એના વચમાં અહીંયા બીજો કંઈ નહીં હતો, અહીંયા ચાલુ જ હતો 8 કર્મનો બંધ. તો એ કન્ટિન્યુઅસલી 8ના બંધ વાળો હતો અહીંયા 9 વાગ્યાથી કરીને એક અંતર મુહૂર્ત સુધી. તો આ થઈ ગયું શું? તો 8ના બંધ સ્થાનનું કાળ. અને આયુષ્ય કર્મને બાંધવા માટે પણ અંતર મુહૂર્ત જોઈએ, એટલે જગન્ય અને ઉત્કૃષ્ટિ તો એ અંતર મુહૂર્તનું જોઈએ છે આયુષ્યનું. કારણ અહીંયા આ જે છે 8નું બંધ સ્થાન, એની અંદર આયુષ્ય કર્મ પણ આવી જાય છે, 8 કર્મ ભેગા બંધાતા હોય એવું. તો એ રીતે 8 કર્મનું આ પહેલો બંધ સ્થાન જે છે 8 વાળું, એ આપણે સમજ્યા કે જગન્ય અને ઉત્કૃષ્ટ કાળ કેટલું છે એનું, તો અંતર મુહૂર્તનું. કારણ શું છે? આ 8નું બંધ સ્થાન ક્યારે ફોર્મ થઈ જાય? જો આયુષ્ય કર્મનું પણ બંધ થાય સાથે 7 કર્મની સાથે, તો 7 કર્મનું બંધ તો કન્ટિન્યુઅસલી ચાલુ જ છે, 10મા ગુણસ્થાનકે નહીં પહોંચીએ ત્યાર સુધી 7 કર્મનું બંધ તો ચાલુ જ છે અનાદિકાળથી. એમાં કોઈ વચમાં ઓછું નથી થયું બંધ, મિનિમમ 7નું તો ચાલુ છે. પણ જીવ જ્યારે આયુષ્ય કર્મનો બંધ કરે ત્યારે 8ના બંધ સ્થાન વાળો એ થઈ જાય છે. હવે એ આયુષ્ય કોઈ પણ એ બાંધે, તો એ બાંધવા માટે એનું કેટલું ટાઈમ લાગે આયુષ્ય બાંધવા? તો અંતર મુહૂર્ત કાળ લાગે. એના હિસાબે અહીંયા 7 કર્મના બંધ એ કરી રહ્યો હતો, 7 કર્મનો બંધનું ટાઈમ ડ્યુરેશન એનો ચાલુ હતો. વચમાં હવે એ આવતા ભાવનો આયુષ્યનો બંધ અહીંયા સ્ટાર્ટ કરે છે, અને એને અંતર મુહૂર્ત લાગે છે એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવા માટે. ત્યારનો આ વચવાળું જે કાળ છે, આ છે 8નું બંધ સ્થાનનું, આ છે 7 વાળું. અને પાછું હવે આ આયુષ્ય કર્મનો બંધ એ આ અંતર મુહૂર્ત પૂરું થતા એના આયુષ્ય કર્મ નેક્સ્ટ ભાવનું બંધાઈ જશે, ત્યારે પાછું એ 7 કર્મના બંધ સ્થાન વાળો થઈ જશે. હવે એના હિસાબે અહીંયા શું થયું છે? 8 કર્મનું બંધ સ્થાન જે છે એનો જગન્ય કાળ અંતર મુહૂર્ત જાણવું, અને એનું ઉત્કૃષ્ટ કાળ પણ અંતર મુહૂર્ત જ છે. કારણ આયુષ્ય બાંધવા માટે અંતર મુહૂર્ત કાળ જોઈએ જ છે, એનાથી ઓછું કે વધારે હોતું જ નથી. મિનિમમ અંતર મુહૂર્ત જેટલું કાળ તો જોઈએ જ આયુષ્ય બાંધવા માટે, અને મેક્સિમમ પણ અંતર મુહૂર્ત જ હોય છે. એનાથી વધારે 1, 2, 4 વર્ષ કે 1 કલાક 2 કલાક એટલા બધા નહીં લાગે. અંતર મુહૂર્તની અંદર એ બંધાઈ જ જાય આયુષ્ય. એટલે એનો જગન્ય કાળ પણ 8 કર્મના બંધ સ્થાન વાળું એ છે અંતર મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ કાળ પણ અંતર મુહૂર્ત જ છે. પછી હવે નેક્સ્ટ જોઈએ 7ના બંધ સ્થાન વાળું, તો એ કેટલું છે? જગન્યથી તો અંતર મુહૂર્ત. તો 7 કર્મના બંધ સ્થાન એ કઈ રીતે ક્યારે હોઈ શકે છે? એમાં જગન્ય કાળ બતાવે છે અંતર મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ કાળ બતાવે છે અંતર મુહૂર્ત ન્યૂન પૂર્વ કરોડ વર્ષનો 3જો ભાગ અધિક 6 માસ ન્યૂન 33 સાગરોપમ. એ કઈ રીતે, શા માટે એ જોઈએ. પહેલા તો આ જોઈએ જગન્ય કાળ કહ્યું છે અંતર મુહૂર્ત. તો 7 કર્મ દરેક જીવ સમય બાંધી રહ્યો છે, જે 10મા ગુણસ્થાનકે હજી પહોંચ્યો નથી. એ બધા 7 કર્મનો બંધ કરી રહ્યા છે. હવે કોઈક તિર્યંચ અથવા તો મનુષ્ય, એનો આ ભાવનો માત્ર અંતર મુહૂર્ત પ્રમાણનો આયુષ્ય બાકી છે, ત્યારે હવે એ નેક્સ્ટ ભાવને માટે પણ તિર્યંચ કે મનુષ્યનું જ આયુષ્ય બાંધે છે. આ સમજો અંતર મુહૂર્તનું જ એનું આયુષ્ય બાકી છે. અહીંયા હવે સ્ટાર્ટ કરે છે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવાનું, એટલે હવે એ 8 કર્મના બંધ સ્થાન વાળો થઈ ગયો. હવે એ 8 કર્મનો બંધ સ્થાન કેટલા ટાઈમ માટે રહેશે? તો અંતર મુહૂર્તને માટે. એ થઈ ગયું. હવે લબ્ધિ અપર્યાપ્ત બનવાનો છે એ નેક્સ્ટ ભાવને માટે. તો એવા લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચ કે મનુષ્યના ભાવનો આયુષ્ય બાંધી રહ્યો છે, ત્યારે હવે 8 કર્મના બંધ સ્થાન વાળો છે. હવે આ 8 કર્મનો બંધ એ સ્ટોપ થશે ક્યારે? તો અંતર મુહૂર્ત અહીંયા પૂરું થઈ જશે ત્યારે. હવે આ મનુષ્ય કે તિર્યંચ જે અહીંયા છે, જે એનો 8 કર્મનો બંધ સ્થાન ચાલુ હતું, અહીંયાથી મૃત્યુ પામ્યો, નેક્સ્ટ ભાવમાં જાય છે. એ નેક્સ્ટ ભાવ તેનું કેવું છે? તો લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચ કે મનુષ્ય.
એક એવું હોય લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચ કે મનુષ્ય, એનું આયુષ્ય મેક્સિમમ અંતર મુહૂર્તનો જ હોય, અને અહીંયા એને પ્રીવિયસ ભાવમાં જ આ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી લીધું ત્યારે 8 કર્મના બંધસ્થાન વાળો હતો. આયુષ્ય બંધાઈ ગયા બાદ 7 કર્મનો બંધસ્થાન વાળો થઈ ગયો. પછી નેક્સ્ટ ભાવમાં આવ્યો. નેક્સ્ટ ભાવમાં એ લબ્ધિ અપર્યાપ્તપણાના તિર્યંચ કે મનુષ્યના ભાવમાં આવ્યો છે. ત્યાં એનો ટોટલ આયુષ્ય પણ કેટલું છે? અંતર મુહૂર્તનું. અને ત્યાં હવે એ મરતા પહેલા જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય પાછું બાંધવાનું સ્ટાર્ટ કરશે, અને એનો ટોટલ આયુષ્ય પણ કેટલું છે? તો અંતર મુહૂર્તનું. તો સમજો અહીંયાથી એટલું છે અંતર મુહૂર્ત એક્ઝામ્પલ માટે, અને આટલું છે ટોટલ એનું લબ્ધિ અપર્યાપ્ત એવા તિર્યંચ કે મનુષ્ય ભાવનું આયુષ્ય. હવે એ અહીંયા આ ભાવની અંદર આ ટાઈમ સુધી પહોંચ્યો, અહીંયા પોતાના અંતર મુહૂર્ત પ્રમાણનું જે ટોટલ આયુષ્ય છે એનો 2 ભાગ વ્યતીત થઈ ગયો, માત્ર ત્રીજો ભાગ બાકી છે એ ટોટલ અંતર મુહૂર્તનું. ત્યારે પાછું હવે નેક્સ્ટ ભાવના આયુષ્યનો બંધ કરવાનું સ્ટાર્ટ કરે છે, એટલે 8ના બંધસ્થાન વાળો અહીંયા થઈ ગયો. પછી એને અંતર મુહૂર્ત લાગશે પાછું નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવા માટે. અહીંયા સુધી સમજો કે એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે છે. એટલે વચમાં અહીંયા કેવું હતું? પ્રીવિયસ ભાવની અંદર તિર્યંચ કે મનુષ્ય એ હતો ત્યારે 7 કર્મનો બંધવાળો હતો. પછી એ ભાવનું છેલ્લું અંતર મુહૂર્ત એનું બાકી હતું ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવાનું સ્ટાર્ટ કર્યું એને, ત્યારે 8નો બંધસ્થાન વાળો થઈ ગયો. પ્રીવિયસ ભાવ જ ચાલુ છે હજી. હવે એ 8નું બંધસ્થાન અહીંયા સુધી હતું, અને પ્રીવિયસ ભાવનું આયુષ્ય અહીંયા સુધી હતું. આ લાઈન આપણે જે ડ્રો કરી છે ત્યાં એ હવે એનું પ્રીવિયસ ભાવમાં જ આયુષ્ય બાંધ્યા બાદ 7 કર્મના બંધસ્થાન વાળો થઈ ગયો હતો, અને એનું ટોટલ કેટલું ટાઈમ બાકી હતું પ્રીવિયસ ભાવનું આયુષ્ય પૂરું થવા? તો અંતર મુહૂર્તનું. એટલે ત્યાં જ એ અંતર મુહૂર્ત માટે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધ્યો. પછી ત્યાં મૃત્યુ પામતા પહેલા 7ના બંધસ્થાન વાળો થઈ ગયો. અહીંયા નેક્સ્ટ ભાવના ટોટલ અંતર મુહૂર્તના આયુષ્ય વાળા લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચ કે મનુષ્યના ભાવની અંદર આવી ગયો. આવતા આવતા કેટલું હતું બંધસ્થાન એનું? 7નું. એ જ 7નું બંધ કરતો કરતો આવ્યો. પછી ટોટલ એનું અંતર મુહૂર્તનું આયુષ્ય જે છે એના જ છેલ્લો થર્ડ ભાગ બાકી હતો, ત્યારે પાછું નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવાનું સ્ટાર્ટ કરે ત્યારે 8નો બંધસ્થાન વાળો થઈ ગયા છે. એટલે 7નો બંધસ્થાન એને કેટલા ટાઈમ માટે હતું? તો અંતર મુહૂર્તને માટે જ હતું. એ પણ કેટલું? તો અહીંયાથી અહીંયા સુધીનું પોર્શન જે છે તે, બસ. એ પણ કેટલું હોય ટોટલ? તો અંતર મુહૂર્ત જ છે, કારણ એનું લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચ કે મનુષ્યનું ટોટલ આયુષ્ય પણ અંતર મુહૂર્ત જ છે, અને એનું હજી 2 ભાગ હતું ત્યારે જ તેટલા જ ટાઈમને માટે એ 7 કર્મનો બંધસ્થાન વાળો હતો. પછી તો આયુષ્ય બંધ કરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું, એટલે 8નું બંધસ્થાન વાળો થઈ ગયો હતો પછી. એટલે આ રીતે જગન્ય કાળ 7નું કેટલું છે? તો અંતર મુહૂર્ત. સોનલબેન નું હેન્ડ રેઝ આવ્યું છે, બોલો સોનલબેન. સર, આપણે આ ફર્સ્ટ એક્ઝામ્પલ જે લીધું ને કે 8 પછી ખાલી 7નું બંધ છે બિફોર એનું મૃત્યુ થાય, તો આ એક્ઝામ્પલ પંચેન્દ્રિય નું છે. પણ પછી જ્યારે આપણે આ બાજુ આવીએ છીએ ત્યારે આને રિલેટ નહીં થાય ને, કારણ કે આ તો પછી હવે અપર્યાપ્તા સંઘની બની જશે, અને આપણે હમણાં પર્યાપ્તા 14મું સ્થાન જોઈએ છીએ જીવનું. ના, એ પર્યાપ્ત કે અપર્યાપ્ત આપણે માત્ર બંધસ્થાન જોઈ રહ્યા છીએ કે કેટલો ટાઈમ મળી શકે છે. આમાં કોઈ પણ જીવસ્થાનકની વિચારણા નથી હમણાં. આ કયા બંધસ્થાનનું કેટલું હોઈ શકે છે એ જોઈ રહ્યા છે. એ જીવસ્થાનને વિશે પછી વિચારશું, કયા કોને કેટલા છે. હમણાં આપણે કયો બંધસ્થાનનું જગન્ય કે ઉત્કૃષ્ટ કાળ કેટલું હોઈ શકે છે એ જોઈ રહ્યા છીએ. ઓકે, એટલે આમાં બધા ઇન્ક્લુડેડ આવી શકે? હા, બધા. અને આમાં આમ વિચારીએ તો લબ્ધિ અપર્યાપ્ત એવા પંચેન્દ્રિય તિર્યંચ પણ હોઈ શકે છે, કે લબ્ધિ અપર્યાપ્ત એવા મનુષ્ય પણ હોઈ શકે છે. એમ પણ આવી શકે, એમનું એ હોઈ શકે આમાં. તો અહીંયા આ ભાવ જે છે એના વિશે આ 7 વાળું જગન્ય કાળ આપણે જોઈ રહ્યા હતા, એની અંદર આ આપણે સિચ્યુએશન કે આ એક્ઝામ્પલ જોયું, જેની અંદર એ સમજવાનું કે પ્રીવિયસ ભાવ જે છે એ તિર્યંચ અથવા તો મનુષ્યનો જોવું જોઈએ. એમાં પણ લબ્ધિ અપર્યાપ્તો જ હોય કે લબ્ધિ પર્યાપ્તો જ હોય અહીંયા પ્રીવિયસ ભાવમાં, એ કઈ જરૂરી નથી.
એમાં તિર્યંચ જો હોય તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિયો, પંચેન્દ્રિયમાં એ અસંગની કે સંઘની કોઈ પણ તિર્યંચ હોઈ શકે, મનુષ્ય પણ હોઈ શકે છે અહીંયા. અને હવે નેક્સ્ટ ભાવને માટે જે લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચ જો અહીંયા બનવાનું હોય તો આગળ પ્રીવિયસ ભાવમાં કોઈ પણ હોઈ શકે, પણ અહીંયા લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય જો બનવાનું હોય તો પછી અહીંયા પ્રીવિયસ ભાવની અંદર તેવું કઈ વાવ કઈ નહીં હોવું જોઈએ, એ આપણે માત્ર યાદ રાખવાનું. આમ પણ અહીંયા આપણે તેવું કઈ વાવ કઈ નથી જોઈ રહ્યા, બાદર એકેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત વગેરે જ જોઈ રહ્યા છે. હા, તો શોર્ટમાં એટલું આપણે સમજ્યા કે આ પ્રીવિયસ ભાવની અંદર તિર્યંચ કે મનુષ્ય હોય અને નેક્સ્ટ ભાવની અંદર લબ્ધિ અપર્યાપ્ત એવો તિર્યંચ કે મનુષ્ય હોય એવું. અને એની અંદર 7નો બંધ સ્થાન વાળો હતો, પછી અંતર્મુહૂર્ત આયુષ્ય માત્ર એનું બાકી હતું ત્યારે 8નો બંધ સ્થાન વાળો હતો, પછી 7નો બંધ સ્થાન વાળો પાછો થઈ ગયો. નેક્સ્ટ ભાવની અંદર એનું ટોટલ આયુષ્ય હતું અંતર્મુહૂર્તનું, એની અંદર છેલ્લું 1/3 બાકી હતું ત્યારે પાછું 8 કર્મનો બંધ એને સ્ટાર્ટ કર્યું ત્યારે 8 કર્મનો બંધ સ્થાન વાળો થઈ ગયો. એમાં અંતર્મુહૂર્ત વાળું આ જે છે 7 કર્મનો બંધ સ્થાનનું જગન્યકાળ અંતર્મુહૂર્ત એ કયું સમજવાનું, તો આ વાળું વચમાં તિર્યંચ કે મનુષ્ય પહેલા હતું, ત્યાં એને આયુષ્યનો બંધ કરી લીધું પૂરું, એના બાદ એને 7નો બંધ વાળો થઈ ગયો, ત્યાંથી કરીને નેક્સ્ટ ભાવની અંદર એ આવ્યો અને લબ્ધિ અપર્યાપ્ત એવા તિર્યંચ કે મનુષ્ય આ ભાવની અંદર, એટલે આ નેક્સ્ટ ભાવની અંદર એ આવીને પાછું આવતા ભાવનું આયુષ્ય બાંધવાનું સ્ટાર્ટ નહીં કરે ત્યાર સુધી 7 કર્મનો બંધ વાળો એનો જે હતો બંધ સ્થાન એ છે જગન્યકાળ 7ના બંધ સ્થાનનો અંતર્મુહૂર્ત. આ આપણે સમજ્યા. હવે નેક્સ્ટ ઉત્કૃષ્ટ કાળ, આ કેટલું હોઈ શકે છે 7નું ઉત્કૃષ્ટ કાળ, તો કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે? 7 કર્મનો બંધ એનો ચાલુ છે કન્ટિન્યુઅસલી, અને એ ક્યાર સુધી ચાલુ છે એ આપણને શોધવાનું છે. એટલે 7 કર્મનો બંધ ચેન્જ ક્યારે થઈ શકે છે? 2 રીતો છે, કાં તો વચમાં 6 આવે ત્યારે હોઈ શકે, અથવા તો 8નું બંધ સ્થાન આવે ત્યારે. 6નું બંધ સ્થાન ક્યારે આવી શકે? તો 10મા ગુણસ્થાનકે પહોંચી જાય ત્યારે આવે, પણ એ અહીંયા આપણને નથી જોવાનું. આપણને 8નું બંધ સ્થાન વચમાં આવે એ વાળી સિચ્યુએશન લેવાનું છે, તો આ ઉત્કૃષ્ટ કાળ મળી શકશે. કારણ 6નું બંધ સ્થાન, અહીંયા 7નું બંધ સ્થાન ચાલુ છે, વચમાં 6નું આવ્યું, પાછું 7નું આવ્યું, એ રીતે જો વિચારશું તો આટલું મોટું એવું મેક્સિમમ કાળ નહીં મળી શકે, માત્ર થોડું કાળ મળશે. આપણને એ જોવાનું છે કે 7નું બંધ સ્થાન કન્ટિન્યુઅસલી મેક્સિમમ કેટલા ટાઈમ માટે હોઈ શકે છે તે. તો એ શોધવા માટે સૌથી પહેલા આપણે જે રીતે પ્રીવિયસ એક્ઝામ્પલ જોયું કે કોઈક એક જીવ જીવી રહ્યો છે અને પછી નેક્સ્ટ ભાવનો આયુષ્ય બાંધ્યો ત્યારે 8નો બંધ સ્થાન વાળો થઈ ગયો, પછી અંતર્મુહૂર્તના માટે એ આયુષ્ય બાંધ્યું અને પાછું 7નો બંધ સ્થાન વાળી થઈ ગયું, અને પછી પાછું નેક્સ્ટ ભાવમાં જઈને એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય એ બાંધશે જ્યારે, ત્યારે 8 કર્મનું બંધ સ્થાન વાળો થશે. તો ત્યારના વચ્ચેનો જે ડ્યુરેશન મેક્સિમમ કેટલું હોઈ શકે છે તે આપણને ગણવાનું છે. એના માટે આપણને પહેલા તો એવું ભાવ કોઈક શોધવું પડે કે જેની અંદર પોતાના નેક્સ્ટ ભાવનું આયુષ્ય, આ ભાવનું આયુષ્ય ઘણું પણ બાકી હતું ત્યારે જેને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી લીધું, એવું કોઈકનું ભાવ આપણને શોધવાનું. અને પછી નેક્સ્ટ ભાવ એવું શોધવાનું કે જેની અંદર એ ભાવ પહેલા તો બહુ મોટું હોય એનું આયુષ્ય, અને પાછું એ આવતા ભાવનું આયુષ્ય હવે ક્યારે ઘણા ટાઈમ પછી બાંધતો હોય, એવું આપણને લેવાનું છે. તો ફર્સ્ટ ભાવ આપણે કેવું લેશું? ફર્સ્ટ ભાવ એવું લેવાનું છે કે જેની અંદર એ ટોટલ એનું જેટલું પણ આયુષ્ય છે એના ઘણા ટાઈમ પહેલા જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી લેવું. તો એ આપણે એવું લેશું. તિર્યંચ અથવા તો મનુષ્યનું, એ તિર્યંચ અથવા તો મનુષ્ય કેવું હોય કે જે યુગલિક નથી, કારણ આપણને એવું લેવાનું છે કે જે પોતાનું ઘણું બધું આયુષ્ય બાકી હોય ત્યારે જ આયુષ્ય નેક્સ્ટ ભાવનું બાંધી નાખે એવું. અને યુગલિક તો માત્ર 6 મહિના બાકી હોય એનું આયુષ્યનું ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતા હોય. દેવ અને નારકી પણ એવા જ છે, પોતાનું ટોટલ આયુષ્યનું માત્ર 6 મહિના બાકી હોય ત્યારે જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતા હોય, એ આપણને નથી લેવાનું. બાકી કોણ બચ્યા? તિર્યંચ અને મનુષ્ય. એ પણ નોન યુગલિક તિર્યંચ કે મનુષ્યનું મેક્સિમમ આયુષ્ય કેટલું હોઈ શકે? 1 પૂર્વ કરોડ વર્ષ.
એનાથી મોટા આયુષ્યવાળા કોઈ પણ હોય તિર્યંશ કે મનુષ્ય એને યુગલિક ગણાય છે. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા કહેવાય છે. એટલે એ નથી લેવાના યુગલિકોનું. પણ 1 કરોડ વર્ષ આયુષ્ય જેનું છે એનું એવું જે મનુષ્ય છે અથવા તો તિર્યંશ છે એ ગ્રહણ કરવાનું છે ફર્સ્ટ ભવને માટે. તો હવે આ કોણ છે? 1 કરોડ પૂર્વ વર્ષ આયુષ્ય વાળો તિર્યંશ અથવા તો મનુષ્ય. હવે એ આપણે લીધું. હવે આ તિર્યંશ કે મનુષ્ય જે છે એ વહેલામાં વહેલું પોતાનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય ક્યારે બાંધે? તો આ ભાવનો વાંથડ માત્ર બાકી હોય છેલ્લું ત્યારે બાંધે, પણ એનાથી પહેલા નહીં બાંધે. એટલે 1 કરોડ વર્ષનું આયુષ્ય જેટલું છે એનું ટોટલ, એનું વાંથડ માત્ર બાકી હશે ત્યારે એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવાનું સ્ટાર્ટ કરશે. આપણે અહીંયા સમજો કે આટલું છે એનું 1 કરોડ વર્ષનું આયુષ્ય, સમજો આ બોક્સ પ્રમાણ છે. સમજો આટલું છે ટોટલ આયુષ્ય. નોન યુગલિક તિર્યંશ કે મનુષ્ય જે 1 કરોડ પૂર્વ વર્ષના આયુષ્ય વાળું છે તેનું ટોટલ આયુષ્ય આટલું છે. હવે એના ટોટલનો માત્ર વાંથડ અહીંયા બાકી હશે આટલા પ્રમાણનું, ત્યારે એ આ સ્થાને અહીંયા પોતાના નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવાનું સ્ટાર્ટ કરશે. ત્યારે પ્રીવિયસલી અહીંયા એ હતું 7 કર્મના બંધ સ્થાન વાળો, હવે અહીંયા એ થઈ ગયું 8ના બંધ સ્થાન વાળો. એ કેટલા ટાઈમ સુધી 8ના બંધ સ્થાન વાળો રહેશે? તો માત્ર અંતર મુહૂર્ત સુધી, માત્ર આટલા ટાઈમ સુધી 8ના બંધ સ્થાન વાળો છે. આટલું પાછું હવે 7ના બંધ સ્થાન વાળો થઈ જશે. અહીંયા પાછું 7 વાળું છે. ક્યાર સુધી? તો 1 કરોડ વર્ષનું આયુષ્ય જે છે એનું ટોટલ, એનું વાંથડ બાકી હતું અહીંયા. એટલે એપ્રોક્સિમેટલી કેટલું? 1 કરોડનો વાંથડ કરીએ તો કેટલું થઈ જાય? 33,33,333. એના ઉપર ડેસિમલ્સ હજી આગળ આવે તો એટલા પ્રમાણના પૂર્વ વર્ષ, એટલા પ્રમાણનું હોય છે આ ભાગ કે જેની અંદર એનો 7નો બંધ સ્થાન વાળો છે. પછી હવે એ અહીંયા 8નો બંધ સ્થાન વાળો જ્યારે હતું ત્યારે એને સમજો એ જો મનુષ્ય છે તો એ નેક્સ્ટ ભાવને માટે સમજો કે અનુત્તર વિમાનના દેવ તરીકેનું આયુષ્ય બાંધે છે. અહીંયા 8ના બંધ સ્થાન વાળો જે હતું ત્યાં આયુષ્ય જે બાંધી રહ્યો હતો તે સમજો કે અનુત્તર વિમાનવાસી દેવનો આયુષ્ય બાંધી રહ્યો છે. એ અનુત્તર વિમાનવાસી દેવ પણ કેટલું? તો 33 સાગરોપમના આયુષ્ય વાળો. એવું એણે નેક્સ્ટ ભાવના માટે આયુષ્ય બાંધ્યું છે. તો અહીંયા આ તિર્યંશ તિર્યંશ નહીં પણ જે મનુષ્ય છે, હા તિર્યંશ પણ હોઈ શકે, પણ એ તિર્યંશને માટે આપણે જો એક્ઝામ્પલમાં લઈએ તો એ નરકની અંદર જવા વાળું સમજવાનું, કારણ કોઈ તિર્યંશ ત્યાં અનુત્તરમાં નહીં જઈ શકે. તો કોઈક મનુષ્ય કે તિર્યંશ અહીંયા પોતાના 1 કરોડ પૂર્વ વર્ષના આયુષ્ય વાળું એ ભાવની અંદર જો નેક્સ્ટ ભાવને માટે 33 સાગરોપમના 7મી નરકના નારકી તરીકેનું આયુષ્ય બાંધે, એવું હોઈ શકે. અથવા તો કોઈ મનુષ્ય માત્ર જો લઈએ તો એ મનુષ્ય જો અનુત્તર વિમાનવાસી દેવના 33 સાગરોપમનું આયુષ્ય વાળું નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતું હોય એવું. આ બંનેમાંથી કોઈ પણ એક્ઝામ્પલ સમજો તો એની અંદર પ્રીવિયસ ભાવ વાળું જે છે આ આયુષ્ય બાંધ્યું ત્યાર સુધી એ 8ના બંધ સ્થાન વાળો હતો. આયુષ્ય બંધાઈ ગયું ત્યારથી પછી એ 7નો બંધ સ્થાન વાળો હતો. અથવા તો આ ભાવની અંદર 7નું બંધ સ્થાન એનું સ્ટાર્ટ ક્યારથી થયું? તો એનું ટોટલ આયુષ્ય 1 કરોડ પૂર્વનું જે હતું એ 1 કરોડ પૂર્વનું એનું જે આયુષ્ય છે 1 કરોડ ડિવાઈડ બાય 3 કરો તો કેટલું? 33,33,333.3333. તો આટલા પૂર્વ વર્ષ અહીંયા એના પ્રીવિયસ ભાવની અંદર બાકી હતા આયુષ્યના, તેટલા ટાઈમ સુધી આ ભાવની અંદર 7ના બંધ સ્થાન વાળો છે. હવે એ અહીંયાથી મૃત્યુ પામીને જો એ અનુત્તર વિમાનવાસી દેવ બને છે તો ત્યાં આ દેવ ભાવની અંદર એનો ટોટલ આયુષ્ય કેટલું છે? 33 સાગરોપમ છે. અને દેવો પોતાના નેક્સ્ટ ભાવનું આયુષ્ય ક્યારે બાંધે? તો એનું ટોટલ માત્ર 6 મહિનાનું છેલ્લો આયુષ્ય બાકી હોય ત્યારે એ બાંધે નેક્સ્ટ ભાવનું આયુષ્ય. એટલે ત્યાર સુધી એ કેટલા બંધ સ્થાન વાળું હશે? તો 7. અને 7નો બંધ સ્થાન સ્ટાર્ટ ક્યાંથી થયો? તે પ્રીવિયસ ભાવની અંદર જ સ્ટાર્ટ થયો છે.
33,33,333.333 એટલા પૂર્વ બાકી હતા એનું આયુષ્ય, ત્યારથી સ્ટાર્ટ થયો. અને એન્ડ ક્યારે થશે આ 7નો બંધ સ્થાનનો? તો આ દેવભાવની અંદર પાછું એ નેક્સ્ટ ભાવને માટે આયુષ્ય બાંધવાનું સ્ટાર્ટ કરશે ત્યારે. અને એ ક્યારે સ્ટાર્ટ કરે છે? તો આ દેવભાવનું ટોટલ 33 સાગરોપમ છે એનામાંથી છેલ્લા 6 મહિના માઇનસ કરી નાખીએ, તેટલા ટાઈમે એ નેક્સ્ટ ભાવના આયુષ્યનું બંધ કરવાનું સ્ટાર્ટ કરશે. એટલે 7નો બંધ સ્થાન દેવભાવની અંદર 33 સાગરોપમ માઇનસ 6 મહિના એટલા ટાઈમ માટે હતું. અને પોતાના મનુષ્ય ભાવની અંદર પ્રીવિયસ એ જે હતું એનું મનુષ્ય ભાવ એની અંદર 1 કરોડ પૂર્વનો આયુષ્યનો 1/3 ભાગમાંથી એક અંતર મુહૂર્ત એને જે લાગ્યું અહીંયા આયુષ્ય બાંધવાનું એને પણ માઇનસ કરી નાખી. તેટલો ટાઈમને માટે 7નો બંધ સ્થાન વાળો એ હતો. અને આપણે આ આયુષ્યને બાંધવાનું અંતર મુહૂર્ત માઇનસ શા માટે કર્યું? કારણ આ જે છે મનુષ્ય જ અહીંયા એના માટે રૂલ જ શું છે કે કોઈ પણ મનુષ્ય કે તિર્યંશ હોય નોન યુગલિક, એ પોતાના નેક્સ્ટ ભાવનો આયુષ્ય પોતાના આયુષ્યનો 1/3 ભાગ બાકી હોય ત્યારે સ્ટાર્ટ કરે, વહેલામાં વહેલું આયુષ્ય બાંધવાનું નેક્સ્ટ ભાવનું. અને એનો 1/3 ભાગ બાકી હતો ત્યારે અહીંયા હતો તે, અને ત્યારે એ 8ના બંધ સ્થાન વાળો થયો. અને 8નો બંધ સ્થાન એને અંતર મુહૂર્ત માટે હતું. એટલે ટોટલ આયુષ્ય એનું 1/3 બાકી હતું એનું, એનામાંથી એક અંતર મુહૂર્ત તો એને 8ના બંધ સ્થાન વાળું રહ્યા છતે એને વ્યતીત કરી નાખ્યું એક અંતર મુહૂર્ત. એટલે એના માટે આપણે ટોટલ 1 કરોડ પૂર્વનો જે એનું આયુષ્ય છે એનો 1/3 ભાગ કરીએ છીએ, એનામાંથી પણ અંતર મુહૂર્ત માઇનસ કરી નાખીએ છીએ. એટલે અહીંયા આપણે જોઈ શકીએ અંતર મુહૂર્ત ન્યૂન, ન્યૂન એટલે માઇનસ, અંતર મુહૂર્ત ન્યૂન પૂર્વ કરોડ વર્ષનો ત્રીજો ભાગ, આ જે છે પૂર્વ કરોડ વર્ષ ટોટલ એનો ત્રીજો ભાગ, એનામાંથી પણ અંતર મુહૂર્ત આ જે છે લાલ એ ન્યૂન કરી નાખ્યું. તેટલો ભાગ અધિક એટલે કે પ્લસ કરવાનું. શેને પ્લસ કરવાનું? તો 6 માસ ન્યૂન 33 સાગરોપમ. તો આ 33 સાગરોપમ જે છે ટોટલ ગ્રીનમાં એનામાંથી 6 માસ અહીંયા આપણે માઇનસ કરી નાખ્યું. એટલું આ મળી ગયું આપણને ટાઈમ ડ્યુરેશન. 7ના બંધ સ્થાનનું ઉત્કૃષ્ટ કાળ આટલા પ્રમાણનું, આનાથી વધારે પોસિબલ નથી કોઈ પણ સિચ્યુએશનમાં. 7નો બંધ સ્થાન આ રીતે બધાને ક્લિયર થયું. આ 7નો બંધ સ્થાન જગન્યથી અને ઉત્કૃષ્ટથી એનો કાળ કેટલું કઈ રીતે હોઈ શકે છે, કયા સિચ્યુએશનની અપેક્ષાએ બતાવ્યું છે તે. કઈ ડાઉટ હોય તો પૂછો, નહીં તો આપણે 6ના અંદર આગળ વધીએ. તો આપણો ટાઈમ પણ પૂરું થવા આવ્યું છે. કોઈ ડાઉટ છે આની અંદર? હા સર, હા બોલો. આપણે આ 6 માસમાં બી ક્યારે બી બંધાય? નહીં, ક્યારે પણ નહીં. 6 મહિના બાકી હોય ત્યારે એનું સ્ટાર્ટ થઈ જ જાય નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવાનું. દેવ, નારકી અને યુગલિક તિર્યંશ ને મનુષ્ય એના માટે રૂલ છે. ઓકે ઓકે. હા, બીજો કોઈ ડાઉટ કોઈને? હા, તો 6નો બંધ સ્થાન એનો જગન્ય કાળ એક સમય બતાવ્યો. 6નો બંધ સ્થાન ક્યારે હોય? તો 10મા ગુણ સ્થાનકે કોઈ આવે ત્યારે 6નો બંધ સ્થાન થાય. અહીંયા આપણે જોયું 6નો બંધ સ્થાન ક્યાં છે? તો 10મા ગુણ સ્થાનકે અહીંયા માત્ર એક જ છે. તો એનો જગન્ય અને ઉત્કૃષ્ટ 6નો બંધ સ્થાનનો જગન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળ કેટલું હોઈ શકે એ સમજવું હોય તો આપણને 10મા ગુણ સ્થાનકનો જગન્ય અને ઉત્કૃષ્ટ કાળ વિચારીએ તો એનો આવી જાય જગન્ય અને ઉત્કૃષ્ટ કાળ 6ના બંધ સ્થાનનો. 10મા ગુણ સ્થાનકનો જગન્ય કાળ કેટલો આપણે જાણ્યું હતું? એક સમય. એનો ઉત્કૃષ્ટ કાળ કેટલો હતો? તો અંતર મુહૂર્ત. એ જ અહીંયા સેમ એપ્લાય થાય છે. એક સમય ક્યારે, કઈ રીતે? તો ઉપશમ શ્રેણીની અંદર કોઈક જીવ હોય ત્યારે એ 10મા ગુણ સ્થાનકે પહોંચ્યો અને એક સમય ત્યાં રહ્યા બાદ ઉપશમ શ્રેણી વાળા કોઈક આત્મા જે છે એ એક સમય માટે 10મા ગુણ સ્થાનકે પહોંચ્યા અને તરત જ એનું જો આયુષ્ય પૂરું થઈ જાય ત્યારે એ હવે ત્યાંથી મૃત્યુ પામીને દેવભાવની અંદર ઉત્પન્ન થઈ જાય, અને ઉત્પન્ન થતા તરત જ ત્યાં એ 7ના બંધ વાળો થઈ જાય છે. કારણ ત્યાં મોનિયાનો બંધ તો સ્ટાર્ટ થઈ જ જાય. આ 6નો બંધ સ્થાન હતો એ મોનિય કર્મ સિવાયનું હતું, પણ ત્યાં દેવભાવની અંદર ઉત્પન્ન થાય ત્યારે તો અવિરત અવસ્થાની અંદર જ ઉત્પન્ન થાય છે, અને ત્યાં કઈ સૂક્ષ્મ સંપ્રાય વગેરે એવા કોઈ અધ્યવસાય ત્યાં હોતા નથી. એટલે 6નો બંધ સ્થાન એને ત્યાં ટકતું નથી. કેટલા ટાઈમ માટે માત્ર અહીંયા હતું એને
તો એ ઉપશમ શ્રેણી માંડી 10મા ગુણસ્થાનકે પહોંચ્યો. એક સમય માટે ત્યાં રહ્યો, આયુષ્ય પૂરું થઈ ગયું, મૃત્યુ પામીને દેવભાવની અંદર ચાલ્યો ગયો. ત્યાં 7ના બંધસ્થાન વાળો પાછું થઈ ગયું. પહેલા હતો 7 વાળો, 10મા ગુણસ્થાનકે એક સમય માટે 6નો બંધસ્થાન વાળો થઈ ગયો, પાછું આવી ગયું ત્યાં દેવભાવની અંદર 7 વાળો. આ રીતે જગન્ય કાળ એક સમયનો 6નો બંધસ્થાનનો. ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત કઈ રીતે? તો 10મા ગુણસ્થાનકનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે. એના હિસાબે જો ઉપશમ શ્રેણી વાળો કોઈક જીવ ઉપશમ શ્રેણીની અંદર ચડતા ઉતરતા આયુષ્ય પૂરું નહીં થાય તો 10મા ગુણસ્થાનકનો સંપૂર્ણ અંતર્મુહૂર્ત કાળ એને એપ્લાય થઈ જાય છે. અને ગુણસ્થાનકે 6 કર્મના બંધ વાળો એ હોય છે, અથવા તો 6ના બંધ સ્થાન વાળો એ હોય, ત્યારે ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત. અથવા તો કોઈક શપક શ્રેણી વાળો જીવ છે, એ ત્યાં શ્રેણીની અંદર 10મા ગુણસ્થાનકે સંપૂર્ણ અંતર્મુહૂર્ત માટે સ્પર્શે ત્યારે 6ના બંધસ્થાન વાળો હોય. આ રીતે 6નો બંધસ્થાનનો જગન્ય કાળ એક સમય અને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત આપણે સમજ્યા. પછી 1નો બંધસ્થાન. 1નો બંધસ્થાન ક્યારે હોય? તો 11મા ગુણસ્થાનકે 12મા અને 13મા. આ આપણે અહીંયા જોયું છે. 11મા, 12મા અને 13મા 3 ગુણસ્થાનકે 1નો બંધસ્થાન હોય છે. તો જગન્ય કાળ એક સમય અને ઉત્કૃષ્ટ કાળ દેશોનું પૂર્વ કરોડ વર્ષ. એમાંથી 1નો જગન્ય કાળ એક સમય કઈ રીતે? તો અહીંયા જે રીતે આપણે ઉપશમ શ્રેણીને વિશે વિચારણા કરી એ જ રીતે સેમ. ઉપશમ શ્રેણીની અંદર 11મો ગુણસ્થાનક આવે, તો એ 11મા ગુણસ્થાનકે કોઈક જીવ પહોંચ્યો, 1નો બંધસ્થાન વાળો થયો અને તરત જ એક સમયમાં જેનું મૃત્યુ થઈ ગયું, આયુષ્ય પૂરું થઈને તરત દેવભાવની અંદર ઉત્પન્ન થયો દેવપણે, ત્યાં એ 7ના બંધસ્થાન વાળો થઈ જાય છે. એ રીતે એ અહીંયા 1નો બંધસ્થાન એને કેટલા ટાઈમ માટે હતું? માત્ર એક સમયને માટે. પછી એ મૃત્યુ પામીને ત્યાં 7નો બંધસ્થાન વાળો થઈ જાય છે. એટલે આ રીતે જગન્ય કાળ એક સમય આપણે જોયું 1નો. પછી ઉત્કૃષ્ટ કાળ દેશોનો પૂર્વ કરોડ વર્ષ કઈ રીતે? તો એ 12મા અને 13મા ગુણસ્થાનકની અપેક્ષાએ. શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે એક રૂલ જ છે, કોઈ પણ જીવ એ ભાવની અંદર કેવલ જ્ઞાન ક્યારે પ્રગટાવી શકે? જો એનું આયુષ્ય વધારેમાં વધારે 1 પૂર્વ કરોડ વર્ષનું હોય તો જ. પણ એનાથી વધારે જો આયુષ્ય છે એનું, તો પછી એ મનુષ્ય એ ભાવની અંદર કેવલ જ્ઞાન પ્રગટ નહીં કરી શકે. 1 કરોડ પૂર્વ વર્ષથી વધારે કોઈનું પણ આયુષ્ય હોય તો એને યુગલિક કહેવાય છે, એવા મનુષ્ય અને તિર્યંચોને. અને યુગલિકો માટે તો રૂલ જ છે કે તેઓ એ ભાવની અંદર કેવલ જ્ઞાન પ્રગટાવી નહીં શકે, મોક્ષ પ્રાપ્ત નહીં કરી શકે. કમ્પલસરી તેઓ નેક્સ્ટ ભાવમાં દેવ ભવત પામશે. એના હિસાબે કેવલ જ્ઞાન માટે મેક્સિમમ પોસિબલ એવું આયુષ્ય કેટલું છે? તો 1 કરોડ પૂર્વ વર્ષનું. હવે એ 1 કરોડ પૂર્વ વર્ષના આયુષ્ય વાળા કોઈક મનુષ્ય એ મનુષ્યપણે ઉત્પન્ન થયો, જન્મ્યા, ત્યાર પછી 8.5 વર્ષનું આયુષ્ય તેમનું થઈ જાય. એના બાદ તેઓ સરવિતિ ગ્રહણ કરીને આગળ શપક શ્રેણી માંડીને 12મા ગુણસ્થાનકે પહોંચી શકે. અને જ્યારે તેઓ 12મા ગુણસ્થાનકે પહોંચી ગયા ત્યારે તેઓ 1ના બંધસ્થાન વાળા થઈ જાય છે. અને એ 12મા ગુણસ્થાનકનો એક અંતર્મુહૂર્ત પર્યંતનો કાળ પ્લસ 13મા ગુણસ્થાનકનો કાળ, ત્યારે પણ તેઓ 1ના બંધસ્થાન વાળા હોય છે. અને 13મા ગુણસ્થાનકનો કાળ કેટલું હોય છે? તો તેઓનો જેટલું પણ બાકીનું આયુષ્ય બાકી છે એ આખું, એનામાંથી માત્ર છેલ્લું એક અંતર્મુહૂર્ત પર્યંતનું કાળ માઇનસ કરી લેવાનું. શા માટે માઇનસ કર્યા છેલ્લું અંતર્મુહૂર્ત? કારણ ત્યાં તેઓ 14મા ગુણસ્થાનકે પહોંચશે અને 14મા ગુણસ્થાનકે અયોગીપણું હોય છે, ત્યાં કોઈ પણ કર્મનો બંધ હોતો જ નથી. એટલે 1નો બંધ સ્થાન ત્યાં 14મા ગુણસ્થાનકે નહીં હોય. એના હિસાબે 13મા ગુણસ્થાનકનો કાળ કેટલું રહ્યું બાકી? તો તેઓનું આખું આયુષ્ય જે 1 કરોડ પૂર્વ વર્ષનું હતું એનામાંથી સ્ટાર્ટિંગના સાધિક 8.5 વર્ષ માઇનસ કર્યા અને પાછળનો એક અંતર્મુહૂર્ત માઇનસ કર્યું. એટલું શોર્ટમાં જોઈએ તો દેશોન પૂર્વ કરોડ વર્ષ. દેશોન એટલે દેશે ઊણું એટલે કંઈક ઓછું. કંઈક ઓછું તો કેટલું ઓછું? તો ભવના પહેલા 8.5 વર્ષ અને ભવનો અંતિમ અંતર્મુહૂર્ત, એટલા પ્રમાણનો જે કાળ છે એટલા પ્રમાણનો કાળને ઊણો અથવા તો એને માઇનસ કરીને પૂર્વ કરોડ વર્ષ.
પ્રમાણ. એટલું થઈ ગયું. એકનો બંધસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ દેશોન પૂર્વ કરોડ વર્ષ. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.